હું અત્યારે જોબ કરતો હતો કોઈ એસી ઓફિસમાં બેઠીને જોબ કરતો હોય, પણ મારો શોખ છે વનસ્પતિનું સંશોધન અને વિસ્તરણ. જે દવા ઘાસ વાળી નાખતી હોય કલાકની અંદર, તો મનુષ્યને નુકસાન ના કરે. હું વનસ્પતિનો ડોક્ટર છું. મેં અત્યાર સુધીમાં 5 કરોડ વૃક્ષો ડેવલપ કર્યા છે. હું છેલ્લા 30 વર્ષથી આના પર જ અભ્યાસ કરી રહ્યો છું. બરાબર. ઇવન કોરોના મને પોતાને 85% થઈ ગયો હતો, તો પણ હનુમાન ફળથી હું રિકવર થયેલો છું. મહાકુંભ પ્રયાગરાજની અંદર જે છે અત્યારે અમે છીએ, અને લગાતાર પ્રયાગરાજની અંદર ડૉક્ટર સાહેબ જે છે છેલ્લા 25 વર્ષથી આવે છે. તો ખૂબ જે છે ગહેરો અનુભવ એને જે છે એ આયુર્વેદિક દવાઓ પર અને વનસ્પતિ ઉપર છે. તો સૌપ્રથમ ડૉક્ટર સાહેબ જે છે તમારો પરિચય અમારા દર્શક મિત્રોને આપજો. મારું નામ ડોક્ટર અમિત જયસ્વાલ. હું સાબરકાંઠા અરવલ્લી બાયડ તાલુકામાં જીતપુર આંબલિયારા સ્ટેટ, ત્યાં દાદા દાદીની વાડી મારી નર્સરી ફાર્મ છે. અને આમ તો મૂળ અમે અહીં પ્રયાગરાજના જ છીએ, પણ ગુજરાત અમારી કર્મભૂમિ છે. અમારા વડવાઓની જન્મભૂમિ ઇલાહાબાદ પ્રયાગરાજ હતી, પણ અમે અત્યારે ગુજરાત. જેમ સ્વામિનારાયણ ભગવાન જે છે એ છપૈયા ધામમાં જન્મ્યા, કર્મભૂમિ અમને ગુજરાત બનાવી, તેવી રીતે અમે યુપીમાં આ પ્રયાગરાજ અમારી જન્મભૂમિ છે અને કર્મભૂમિ અમારી ગુજરાત છે, સાબરકાંઠા અરવલ્લી. વનસ્પતિ શાસ્ત્ર અને વનસ્પતિ ઉપર એટલું રિસર્ચ કર્યું છે કે અનેક ઔષધિ જે છે એ બનાવી ચૂક્યા છે એવા ડૉક્ટર શ્રી અમિતભાઈ જયસ્વંત જે છે આપણી સાથે છે. એમનું જે છે ખૂબ ખૂબ સ્વાગત છે અમારી ચેનલ ગુજરાતનું ઘરેણુંમાં. તો આજે લોકોને જે છે ને અનેક વિધ બીમારીઓ થાય છે, અનેક વિધ જે છે રોગોથી લોકો પીડાય છે. તો આ બીમારી થવાનું શું કારણ છે, અને એની પાછળ જે છે અનેક લાખો રૂપિયા જે ખર્ચવા છતાં પણ બીમારીનો જે છે ઈલાજ થતો નથી. તો શું એનું કારણ છે, એના પર થોડીક વાત કરજો. અત્યારે શું છે કે સનાતનના વિરોધમાં અત્યારે અંગ્રેજોએ ભારતની અંદર પેસ્ટિસાઇડ્સ બનાવવાની ચાલુ કરી છે, અને છેલ્લા 100 વર્ષ કે 150 વર્ષના કોન્ટ્રાક્ટ થયેલા છે કેમિકલ પેસ્ટિસાઇડના. હજુ પણ ભારતની અંદર એવી પેસ્ટિસાઇડ્સ વેચાય છે જે વિશ્વના તમામ દેશોની અંદર પ્રતિબંધિત છે. હવે તમને કહીએ થોડુંક આ વિશે, પેસ્ટિસાઇડ્સ વિશે. તો અત્યારે એવી દવાઓ આવી ગઈ છે ખેતી પેદાશની અંદર નાખવામાં આવે છે. શાકભાજીમાં ફ્લાવર કોબીજ છે, ઘઉં છે, એની અંદર કે એ દવાથી જ કેન્સર થતું હોય છે. કેમ? તો તમને કારણ આપું. આજે ઘઉં 2 પાંદડાના થયા ના હોય પેલા તો એની ઘાસ બાળવાની દવા છાંટવાની આવે છે. બટાકાની અંદર, બટાકા આજે શાકભાજીનો રાજા ગણાય, એની અંદર આજે 70 થી 100 દિવસની અંદર કમ્પ્લીટ 15 થી 20 વખત દવાનો છંટકાવ થાય છે. હવે 0.02% પણ શાકભાજી કે ફળ કે અનાજમાં દવા રહી જાય તો એ મનુષ્ય માટે હાનિકારક છે. આપણે ઘઉં તો આરોગ્ય જ છે, બરાબર. જે દવા ઘાસ વાળી નાખતી હોય કલાકની અંદર, તો મનુષ્યને નુકસાન ના કરે? કરી શકે 100%. તો તમને આના પર જ થોડી વાત કરું. આ દવાઓ શરીરમાં ગયા પછી પેલા ઓતરડામાં ભળી જાય છે, એટલે ઓતરડાનું કેન્સર કરે. લોહીમાં ભળે તો બ્લડ કેન્સર કરે છે. સ્નાયુમાં પહોંચી જાય તો સ્ટ્રોક લાવે છે, મગજનો સ્ટ્રોક, હૃદય સ્ટ્રોક. જે અવયવોની અંદર લોહી પરિભ્રમણ થતું હોય એ અંગમાં જઈ અને આ પેસ્ટિસાઇડ નુકસાન કરતું હોય છે. આપણા ઋષિ મુનિઓ અત્યારે આપણે પ્રયાગરાજ દેવરાવા બાબાના સંત પર્ણકુટીરમાં છીએ અને અત્યારે જ્ઞાન વિશે ચર્ચા કરીએ છીએ. અહીં વિશ્વના તમામ દેશના વૈજ્ઞાનિકો આવ્યા છે અને આધ્યાત્મિક વ્યક્તિઓ આવ્યા છે. એટલે હું તમને કહું કે શરીરની અંદર પેસ્ટિસાઇડ ગયા પછી અનેક બીમારીઓ થાય છે, પણ સંતો જોડે એવી ઔષધિઓ હતી. આજે પણ જુનાગઢના જંગલમાં એવી ઔષધિઓ છે જે આરોગ્ય પછી શરીરમાં જે બી પેસ્ટિસાઇડ ગયું હોય એ મળ દ્વારા, પેશાબ દ્વારા અને પસીના દ્વારા બહાર કાઢી નાખે છે. દાખલા તરીકે સીતાફળ છે, રામફળ છે, હનુમાન ફળ છે. ફળ વિશે વાત કરી કે અનેક પ્રકારના ફળ છે, તો આપણે સંશોધન કર્યું છે એક હનુમાન ફળ તરીકે. તો ખરેખર જે છે હનુમાન ફળ શું છે, એના વિશે થોડીક મારા દર્શક મિત્રોને જાણકારી આપજો. હનુમાન ફળ છે ને, એનો ઇતિહાસ કહું તમને. જ્યારે રામાયણ યુદ્ધની અંદર લક્ષ્મણજીને ઇન્દ્રજીતના બાણથી મૂર્છિત થઈ ગયા હતા,
ત્યારે હનુમાનજી દ્રોણગીરી પર્વત ઉપર ગયા હતા હા. અને ત્યાંથી જે વનસ્પતિ લાયા હતા સજીવની. સંજીવની, એને સંજીવની કહેવાય, પણ બોટનિકલ ભાષાની અંદર અત્યારે ગ્રેવિયોલા અને હનુમાન ફળ કહેવામાં આવે છે. બરાબર. હનુમાન ફળ શું કામ કરે છે તો તમને કહું. એ વ્યક્તિ હનુમાન ફળ ખાય હમ. તો એ હનુમાન ફળ શરીરમાં ગયા પછી શરીરની તમામ નસોની અંદર જશે હમ. અને ઓતરડા ચોખ્ખા કરી દે છે. કેવી રીતે? તો એક્ઝામ્પલ આપું. સિન્ટેક્સ નો પાણીનો ટાંકો છે, એમાં ખાર બાજી ગયો છે, બરાબર છે, તો એસિડ થી આપણે ધોઈએ છીએ તો ખાર ફીણ ફીણ થઈ નીચે ઉતરી જાય છે. ઉતરી જાય છે. તેવી રીતે હનુમાન ફળ જો ખાવામાં આવે વર્ષમાં એકાદ બે વખત, તો આખા વર્ષ દરમિયાન તમારા શરીરમાં જેટલું પેસ્ટિસાઇડ ટોક્સિક ઝેર ગયું છે એ 5 દિવસની અંદર હનુમાન ફળ કેવી રીતે કાઢે છે? મળ દ્વારા, મૂત્ર દ્વારા અને પસીના દ્વારા બધું બહાર કાઢી નાખે છે. બરાબર. બરાબર. એટલે તમારું બોડી ડિટોક્સ કરી આપે છે હનુમાન ફળ. જો ડોક્ટર અત્યારે નાના બાળકોને પેરાલિસિસ છે, પછી નાની આંખે ઓંધળા થઈ જાય છે, રતાંધણાપણું, આ બધી બીમારીઓ થવાના કારણ શું છે? માતાએ સમતોલ આહાર નથી લીધો, પોષણક્ષમ ખોરાક, સમતોલ ખોરાક ખાઈ શકતી નથી અને પેસ્ટિસાઇડ્સ વાળો ખોરાક ખાધો હોય તો એ ખોરાકની અસર સીધી એના બાળક ઉપર થતી હોય છે અને બાળકને 2-5 વર્ષનું હોય નાખે નંબર આવી જાય છે, ડાયાબિટીસ આવી જાય છે, બીપી આવી જાય છે. હવે સામાન્ય બીમારીઓ જન્મજાત આવતી હોય છે, પહેલા આવું નતું. આ થવાના કારણો એ જ છે કે પેસ્ટિસાઇડ્સ વાળો ખોરાક, ઓર્ગેનિક વગરનો ખોરાક. હવે હનુમાન ફળ આવી અવસ્થાની અંદર એવું કામ કરે છે કે જે કોઈ વ્યક્તિને બ્લડ શુદ્ધિકરણ કરાવો એટલે બ્લડ શુદ્ધ થઈ જાય તો રોગ બહાર જતી રહે કે ના જતો રહે? એટલે હનુમાન ફળનું કામ આ છે. હનુમાન ફળ અત્યારે દક્ષિણ અમેરિકાના જંગલમાં મળતા હોય છે અને ઘણા ખેડૂતો તો હવે ઉત્તર ગુજરાતમાં ખેતી કરતા થઈ ગયા છે. એનું ફળ અત્યારે 1000 થી 1500 રૂપિયા કિલો વેચાય છે ઓનલાઈન. એના પાંદડા 1000 રૂપિયા કિલો વેચાય છે ઓનલાઈન. લેમન ટીન જેમ હનુમાન ફળના પાંદડાની ટી બને છે, તે બોડી અંદર બોડી ડિટોક્સ કરવાનું કામ કરે છે. બરાબર. નસની કોઈ પણ બીમારી હોય શરીરની અંદર, એની અંદર ગ્રેવિયોલા હનુમાન ફળ બહુ સરસ કામ કરે છે. નસોની કોઈ પણ તકલીફ હોય તો નસોને અને ઇમ્યુનિટી પાવર એના વધારવાનું કામ કરે છે. તો આપણે જે છે ને આજકાલ દરેક લોકોને જે છે ને સૌથી મોટી સમસ્યા આપણે જોઈએ ને તો કેન્સરની છે, જેની કોઈ દવા પણ હજી બની નથી અને કેન્સરથી અનેક લોકો પીડાય છે. તો એનું શું કારણ કેન્સર થવાનું અને એનો શું ઉપાય છે, એના પર થોડીક વાત કરજો. કેન્સર થવાના મુખ્ય કારણ કે ખોરાક. કેન્સર હોય કે કોઈ પણ ભયંકર બીમારીઓ હોય, આજકાલ એ બધું થવાનું મુખ્ય કારણ ખોરાક જ છે. પેસ્ટિસાઇડ્સ વાળો અનાજ, શાકભાજી અને પ્લાસ્ટિક, આ બધું કેન્સર થવાના મુખ્ય કારણો છે. કેન્સર મટાડવા માટે ગ્રેવિયોલા અને કેન્સર કિલર, યુટ્યુબ પર તમે સર્ચ કરશો ને તો ગ્રેવિયોલા હનુમાન ફળને કેન્સર કિલર ફ્રૂટ અને ફળ કહેવામાં આવે છે. ફળ અને કેન્સર કિલર એટલે કેન્સરને મારવા વાળું. યુટ્યુબ પર સર્ચ કરશો ને તો કેન્સર કિલર કહેવાશે એને, ગ્રેવિયોલાને. એ શરીરમાંથી જેટલું ઝેર છે ને એ બધું મળમૂત્ર દ્વારા બહાર કાઢી નાખે છે. મળમૂત્ર ને પસીના દ્વારા. કેન્સર થી બચવા માટે શું કરવું જોઈએ? પહેલા તો ઘરની અંદર જે વપરાતી તમામ સામગ્રી છે એ ઓર્ગેનિક હોવી જોઈએ. પણ અત્યારે ભારત દેશની 150 કરોડ વસ્તી થવા જઈ રહી છે, એમાં પેસ્ટિસાઇડ્સ વગરનો ખોરાક આપણા ઘેર આવે તો શક્ય નથી. તો પોતે કાળજી રાખી અને જે ખોરાક, શાકભાજી આવ્યું હોય કે ફળ આવ્યા હોય એ ગરમ પાણીથી ધોઈને વાપરવા જોઈએ. અનાજ ઓર્ગેનિક ખાવું જોઈએ. પછી બને ત્યાં સુધી હનુમાન ફળ ગ્રેવિયોલાના જ્યુસ પીવો જોઈએ, એની સિરપ પીવી જોઈએ. વર્ષમાં 2 બોટલ સિરપ પીવી જોઈએ. અને ભારતની અંદર, સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વની અંદર હનુમાન ફળને તુલસીના જેમ એક ધાર્મિક પૌધું, ધાર્મિક વૃક્ષ જાહેર કરવું જોઈએ. અને જેમ પુદીનો અને તુલસી ચા નાખવામાં આવે છે
તે રીતે હનુમાન ફળના પત્તા ચાની અંદર નાખવામાં આવે તો દરેક વ્યક્તિનું શરીર ડિટોક્સ થઈ જાય. અને ડિટોક્સ થઈ જાય એટલે કોઈ ભયંકર બીમારી થવાના કોઈ શક્યતા નથી. હું છેલ્લા 30 વર્ષથી આના પર જ અભ્યાસ કરી રહ્યો છું. બરાબર. ઇવન કોરોના મને પોતાને 85% થઈ ગયો હતો, હા. તો પણ હનુમાન ફળથી હું રિકવર થયેલો છું. બરાબર. અને મને સ્ટ્રોક આવેલો, પેરાલિસિસ થઈ ગયું હતું, હા. બ્રેઇન સ્ટ્રોક, કોરોનાની રસીઓના અને બધાના કારણે. તો હું 14/11/2023 મને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું, હા. મને પેરાલિસિસ થઈ ગયો હતો. પણ આ બધું ઇન્ટરવ્યુ આપવાનું મારે લખેલું હતું, મારે ખોપડી ખોલવાનો વાળો આવી ગયો હતો. હા. પણ આજે હું આ હારી ફરી શકું છું, આ ઇન્ટરવ્યુ આપી શકું છું. એટલે હજુ ઘણા કામ કરવાના મારે બાકી છે. હું વનસ્પતિનો ડોક્ટર છું. મેં અત્યાર સુધીમાં 5 કરોડ વૃક્ષો ડેવલપ કર્યા છે. ઓહ. અને મારે પોતાની નર્સરીનો બિઝનેસ છે. હા. હું અત્યારે જોબ કરતો હતો, એક એસી ઓફિસમાં બેઠીને જોબ કરતો હોય, પણ મારો શોખ છે વનસ્પતિનું સંશોધન અને વિસ્તરણ બરાબર. અને સામાન્ય લોકોને એની જાણકારી આપવાનું. મેં નોકરી નથી કરી, પણ નર્સરીની આજીવિકા બનાવી દીધી છે. અને આ રીતે ઔષધિ બનાવવાનું મારું કામકાજ છે. મારી કંપની છે શ્રી સાઈ ક્રિએશન, એ અત્યારે ગ્રેવ્યુલા હનુમાન ફળના રસને માર્કેટિંગ કરે છે આખા ઇન્ડિયામાં. બરાબર. મોબાઈલ નંબર છે 99 251 65 765.